હલો દર્શકો, કેમ છો બધા? આપણે કાલે ઓખારણનું મહત્ત્વ સમજ્યા. આજે આપણે ઓખારણની અંદર જે મીઠું ખાવાની મનાઈ છે એના કારણો અને એના ફાયદાઓ, એનું મહત્ત્વ સમજીશું. એ પહેલાં પ્રાર્થના કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વતીય નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી પુરુષોત્તમાય નમઃ. દર્શકો, ઓખાહરણ એનું મહત્ત્વ ભાગવતની અંતર્ગત આવે છે, એટલે છે આપણે કાલ સમજ્યા હતા. હવે મીઠું જે છે એ એમ કહેવાય કે સ્વાદનું પ્રતીક છે. મીઠા વગરનું કોઈ રસોઈ આપણે ખાઈ ન શકીએ, ભાવે નહીં. સ્વાદ માટે મીઠું જરૂરી છે. તો આપણે જ્યારે મીઠું નથી ખાતા ત્યારે આપણે જમવા ઉપર થોડું ઓછું ધ્યાન અપાય છે. શરીર માટે જમતા હોય એમ જમીએ છીએ મીઠા વગરનું. બીજું કે રજસ તમસ આ બધા જે ગુણો છે ને એમાંથી ઉપર ઉઠવાની આપણને જાણે મદદ મળે છે. કારણ કે મીઠા વગરનું જે અન્ન છે, જે ભોજન છે એ સાત્વિક ગણાય છે. અને સાત્વિક ભોજન સાત્વિક વિચારો અને શુભ વિચારો આપે છે. મનની એકાગ્રતા વધે છે, એટલે આપણે ભક્તિ, કીર્તન, નામ સ્મરણ બધું એકાગ્રતાથી કરી શકીએ છીએ. એ સિવાય આપણો સમર્પણ ભાવ પણ વધે છે. તો આ મીઠાની જે વાત આપણે જાણીએ છીએ, તો એનાથી બીજું શું થાય છે કે જ્યારે આપણે અલુણાનું વ્રત કરતા હોય ત્યારે એમ કહેવાય કે મનની કસોટી થાય છે. એટલે મન ઉપર સંયમ આવે છે, ઇન્દ્રિયો ઉપર સંયમ કરી શકીએ છીએ આપણે. અને ખાસ તો જ્યારે ચૈત્ર મહિનો અને વૈશાખ મહિનાનો વચ્ચેનો જે સમયગાળો છે એ ઋતુ પ્રમાણે સંધિકાળનો સમય છે. સંધિકાળમાં શું થતું હોય છે જનરલી કે સંધિકાળમાં સમજો કે પાચન તંત્ર આપણું નબળું પડી જાય. હવે જ્યારે આપણે આવી રીતે 3 દિવસ અલુણા કરતા હોઈએ એટલે આપણે અત્યારે જેના માટે પૈસા ખર્ચીને કરીએ છીએ ને એ શરીર ડિટોક્સ થઈ જાય અને આપણું પાચન તંત્ર પણ મજબૂત થઈ જાય. હવે બીજી વાત એ છે કે આપણે ત્યાં જયા પાર્વતીના વ્રત, ગૌરી વ્રત, મોળાકાત આ બધું કુમારિકાઓ કરતી હોય છે. એની પાછળના જે કારણો છે ને એ કારણો અહીં પણ લાગુ પડે. એટલે કે સ્ત્રીઓ, કુમારિકાઓ જ્યારે મીઠા વગરનું ભોજન કરીને વ્રત કરતી હોય છે ત્યારે એના ગર્ભાશય ઉપર, એના આંતરિક અવયવ ઉપર ખૂબ સારી અસર પડે છે. કારણ કે આ કુમારિકાઓને ભવિષ્યમાં બાળકને જન્મ આપવાનો હોય છે. એના માટે એનું ગર્ભાશય પણ તૈયાર થતું હોય છે. એટલા માટે વ્રતના નામ ઉપર આપણે ત્યાં દીકરીઓને આ બધા મોળાકાતને, જયા પાર્વતીને બધા વ્રત કરાવવામાં આવે છે. તો આ પણ ગૌરી વ્રત જેવું જ આનું પુણ્ય છે, ફળ છે અને કુમારિકાઓ માટે છે. અને આમાંય ઓખારણની અંદર ઉષાએ અનિરુદ્ધને પામવા માટે આ વ્રત કર્યું હતું. અને જ્યારે એ કેદમાં હતા ત્યારે કેદમાંથી મુક્તિ માટે આ વ્રત કર્યું હતું. તો એકાગ્રતાથી એણે ગૌરીની ભક્તિ કરી હતી અને પોતે મનપસંદ પતિને મેળવ્યો હતો. એટલે મનપસંદ પતિ મેળવવા માટે પણ આ વ્રત ખૂબ જરૂરી છે. અને બધા એટલે જ કરતા હોય છે. મોળાકાત અને જયા પાર્વતી અને આ ત્રણેયનો ઉદ્દેશ દીકરીઓને એવું જ કહેવામાં આવે છે કે તમને મનગમતો વર મળે અને જે સૌભાગ્યવતી સ્ત્રીઓ છે તો એનું સૌભાગ્ય અખંડ રહે. આવી આ વાત છે. હવે જે એમ કહેવાય કે મીઠું એનાથી શું થાય છે બીજું કે આ જે વ્રત કર્યું હતું ઉષાએ, તો તેણે અનિરુદ્ધના મિલન માટે કર્યું હતું. આપણે પણ એવી પ્રાર્થના કરી શકીએ. આપણું એટલે કે આ જીવાત્માનું પરમાત્મા સાથેનું મિલન થવા માટે આપણે આ તપ, આપણું આ વ્રત ફળે એવી આપણે પ્રાર્થના કરી શકીએ. અને પ્રાર્થના કરીએ, ઇન્દ્રિયો ઉપર સંયમ રાખીએ અને વ્રત તપ એકાગ્રતાથી, સમર્પણ ભાવથી, ભક્તિભાવથી જ્યારે આ બધું કરીશું ને તો ચોક્કસ આપણને ભગવાન શ્રી કૃષ્ણ આપણને પોતાની પાસે બોલાવશે. આપણે એક ડગલું ચાલીએ ને તો ભગવાન 10 ડગલા આપણી સામે ચાલે છે. તો આપણે એ કરવું જોઈએ. અને આ બધા જ ફાયદા છે વ્રતના. તો અલુણા વ્રતના આટલા બધા ફાયદા છે. તો આપણે બધા ચોક્કસ થઈ શકે, 1 થાય તો 1, 3 થાય તો 3 અલુણા વ્રત કરીએ. અને હા, જોકે આપણે માણસો તો થોડા સ્વાદિષ્ટ કળિયુગના માણસો છીએ એટલે થોડું સ્વાદ જોતું હોય, પણ તોય થઈ શકે છે. આપણે જે ભોજન લઈએ છીએ, ગ્રહણ કરીએ છીએ એની અંદર
લીંબુ અને સાકરને ઉમેરીને કરીએ તો સ્વાદ લાગે જ છે અને આપણે પ્રેમથી જમી શકીએ છીએ. પણ બીજા જે ફાયદાઓ છે એ ચોક્કસ થશે. તો આપણે સૌ આજે સંકલ્પ કરીએ કે આપણે 1 કે 3 જેટલું થાય એટલું ચોક્કસ કરીશું અને છેલ્લે દિવસે દાન પુણ્ય કરીશું. એનું કારણ પણ એ છે કે અમાસ છે, પિતૃનો દિવસ છે. તો આ દિવસે આપણે ભગવાન શ્રી કૃષ્ણ નિમિત્તે અને ભગવાન વિષ્ણુને નિમિત્તે જે કંઈ દાન પુણ્ય કરીએ ને એનાથી આપણા પિતૃ પણ બહુ પ્રસન્ન થાય. એટલે જે કંઈ થઈ શકે એ આપણે ચૈત્ર મહિનો પૂર્ણ થયા પછી ઉદ્યાપન સ્વરૂપે કરીએ. વ્રત તપ કર્યા પછી દક્ષિણા બ્રાહ્મણને આપી, સીધું આપીએ અથવા જમાડીએ એવું ચોક્કસ કરીશું. તો જો આપ સૌને મારી વાત ગમી હોય તો લાઈક અને કોમેન્ટ ચોક્કસ કરજો અને ગમે તો શેર પણ કરજો. અત્યારે આપણે વિષ્ણુ ભગવાનની પ્રાર્થના સાથે આ વાત અહીં પૂર્ણ કરીશું. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદન કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ચાલો કાલે ફરીવાર નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી સૌને જાજાથી જય શ્રી કૃષ્ણ. આવજો.